મેનેજર કે મુનિમ ચલાવે અને પૈસા બધા કોણ ભેગા કરીને લઈ જાય? શેઠ લઈ જાય. પૈસાનો માલિક શેઠ અને બુદ્ધિ મહેતાજી કે મેનેજરની. જુઓ, એ તો મહિને પગારનો અધિકારી, એનાથી વિશેષ કાંઈ મળે નહીં. એક સત્ય ઘટના, મારવાડી એક 12 વર્ષનો છોકરો, હાવ ચીથરે હાલતમાં, હો ગરીબ, એને એમ થયું કે લાયક કમાવા જવું મુંબઈ. એમને એમ જીથરા બાબા જેવો ફાટેલ તૂટેલ કપડા અને પહોંચ્યો ક્યાં? મુંબઈમાં. જો ત્યાં કુદરતને કરવું એના લેખ એવા હશે તે ભાગ્યનું પાંદડું ફર્યું. થોડા જ સમયની અંદર માલે તુજાર શેઠ થઈ ગયો. લ્યો, મલ્ટી મિલિયોનર બની ગયો. કેટલાય મોટા મોટા મેનેજરો એને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા. સેંકડો વર્કરો એને ત્યાં કામ કરે. અને આ શેઠને તો બસ બેઠા બેઠા ચેકમાં સાઈન જ કરવાની. હો, નથી કહેતા ભાગશાળીને ભૂત રડે. આ ભાગશાળી શેઠ, એને ત્યાં આ બધા માણસો કમાઈને શેઠને આપે. લ્યો, એક દી એટલા બધા ચેકમાં સાઈન કરવાની, શેઠ સાઈન કરતાં કરતાં થાકી ગયા તો સહી કરવાને બદલે લીટા થઈ ગયા. ચેકમાં લીટું થયું એટલે મુનિમજી જોવા માંડ્યા. વિચાર કરે છે કે આ ચેક સ્વીકારાશે નહીં બેંકમાં, પણ શેઠને તો કહેવાય નહીં કે હરખી સહી કરો. મૂંઝાણા એટલે શેઠ સામું જોયા કરે, ઘડી ચેક સામું જોવે, ઘડીક શેઠ સામું જોવે. એટલે શેઠ કે શું જોવે છે? આ સહી જોવે છે ને? તું જા, આ ચેક સામું ન જા, મારા કપાળ સામું જો, મારા ભાગ ઝળકે છે. આ તું લીટીવાળો ચેક લઈ જઈશ ને તોય હાલી જશે. અને ખરેખર બન્યું એવું હોય. એ લીટી કરેલો ચેક લઈને ગયો ને તોય શેઠની નામના એટલી તો બેંકે ચેક બેંકના ઓફિસરોએ ચેક પાસ કરી દીધો. લ્યો, એટલે કહે છે કે પુણ્ય બળ આગળ, પ્રજ્ઞા બળ પણ પાણી ભરે. લ્યો, જ્યાં જ્યાં પુણ્ય હોય ત્યાં પ્રજ્ઞા બળ પણ કામ આવતું નથી. એના કરતાં પણ ભક્તો પ્રકૃતિનું બળ છે ને. અરે પુણ્ય બળ પણ 2 પ્રકારના છે. હો પાછા, એક મલિન અને એક શુદ્ધ. તમે જુઓ, ઘણા પુણ્યો તમે કર્યા હોય એના ફળ સ્વરૂપે શું તમને સાત્વિક સુખ અહીંયા મળે અને દેહને અંતે કદાચ સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય. આ સાત્વિક શુદ્ધ પુણ્ય કહેવાય. અને બીજું મલિન પુણ્ય, જે આ ગુંડાઓ અને બધા ભ્રષ્ટાચારી એવા બધા લોકો તમે જુઓ, આ લોકમાં સાચું ખોટું કરીને થોડા દિવસોમાં અબજોપતિ કરોડોપતિ થઈ જાય, દાણચોરને બધા. પણ છેલ્લે એને મોતને પરિણામે પછી શું મળે? નરકમાં નિવાસ થાય. એટલે 2 પ્રકારના પુણ્ય બળ છે. એક પાપ અનુગામી ને બીજું પુણ્ય અનુગામી. તો જો પાપ અનુગામી પુણ્ય હોય તો પછી એ પુણ્ય દ્વારા એને આ લોકમાં સુખ તો મળે, પણ કરે પાપ, પરિણામે નરકનો અધિકારી જાય. જ્યારે પુણ્ય સાચા અને સારા હોય તો આ લોકમાં પ્રતિષ્ઠા અપાવે અને દેહને અંતે સ્વર્ગાદિકની પ્રાપ્તિ કરાવે, પણ એનાથી ઉપર એની ગતિ થાય નહીં, સદગતિ મળે. પ્રકૃતિનું બળ છે ને ભક્તો, એના કરતાં પણ ઘણું ભયંકર ને મોટું શક્તિશાળી છે. જો તમે, જેને આપણે માયા કહીએ, એ માયા આગળ તો ગમે એવા પુણ્યશાળી હોય, ગમે હો પ્રભુ અચરજ માયા તમારી, जिसमें मोह सकल नर नारी हो प्रभु अचरज माया तुम्हारी, ब्रह्मा मोह शंकर मोह मोह इंद्र बलकारी, ब्रह्मा मोहे शंकर मोहे मोहे इंद्र बलकारी,
सनकादिक नारद मुनि मोह दुनिया कौन बिचारिया हो प्रभु अचरज माया तुम्हारी हो प्रभु अचरज माया तुम्हारी योग करते योगी मोह वन में मोह तपधारी योग की वेद पढ़ते पंडित मोह भूल गए शुद्धि सारी हो प्रभु अचरज माया तुम्हारी हो प्रभु अचरज माया तुम्हारी અચરજ માયા તમારી. પ્રકૃતિ એટલે સ્વભાવ પણ થાય. જો ઘણા સારા સ્વભાવે કરી અને મોટા સદગુરુ સંતને પણ વશ કરી લે અને એમના સારા સ્વભાવે કરીને શું થાય, એના થકી અલૌકિક સામર્થ્ય, ઐશ્વર્ય અને ભગવત ધામ સુદ્ધા પ્રાપ્ત કરી લે. કે આ લોકની અંદર પણ સારા સ્વભાવે કરીને પોતાના સર્વે કાર્યોની સિદ્ધિને પામે. તો એ સ્વભાવ પ્રકૃતિ સારા સ્વભાવ, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્મોહ, આ બધા સ્વભાવે કરીને પણ આપણે ભગવાનને મેળવી શકીએ. અને બીજું પ્રકૃતિ એટલે માયા. તમે જો તો એ માયા આગળ કહે છે બ્રહ્મા મોહે શંકર મોહે, કેટલું બળ એનું તમે જુઓ. ઉત્પત્તિ અને પ્રલયના દેવો, 14 લોકના સ્રષ્ટા બ્રહ્મા, એનું ઐશ્વર્ય, સામર્થ્ય, બળ કેટલા હશે, પણ માયાના બળ આગળ એ પરાભવને પામ્યા. સરસ્વતીને જોઈને મોહ પામ્યા. જગતનો એક સામાન્ય માનવી પણ દીકરીને જોઈને કામ વિહવળ ન થાય. એ આજે બ્રહ્માજી સરસ્વતીને જોઈને કામાકુળ થયા અને એને ભોગવવા પાછળ પડ્યા. જો આ પ્રકૃતિનું બળ તમે જુઓ. પ્રાણ બળ અને ઈશ્વરના બળ આગળ પણ પ્રકૃતિનું બળ છે ને અતિ બળવાન સાબિત થાય છે. પ્રાણનું બળ એટલે કે આત્માનું બળ. ભગવાન કહે છે આત્મનિષ્ઠા દ્વારા શું થાય, હર્ષ શોક માન અપમાન સુખ દુઃખ રૂપી નદીઓને તરી જવાય. પણ જ્યારે સાગરને તરવો હોય ત્યારે તો વહાણની જરૂર પડે. બાહુબળે તૈયાર તરાય નહીં, એમ ભવસાગરને તરવો હોય ત્યારે તો પ્રભુની ઉપાસનું રૂપી વહાણની જરૂર પડે. કહેતા એ વખતે પ્રભુ બળની જરૂર પડે છે. તો આત્મબળવાળા તમે જુઓ આ લોકની અંદર ઘણીક વાર આત્મનિષ્ઠ પુરુષો છે. એમ લાગે કે વૈરાગ્યના વેગે કરીને બંધનને નથી પામતા, પણ એ આત્મનિષ્ઠ વાળા ભક્તો ઉપર પણ પ્રકૃતિનું આવરણ છવાઈ જાય ને ગમે ત્યારે એને મોહ માયામાં નાખી દેવું. એટલે કહે છે કે બ્રહ્મા મોહે શંકર મોહે મોહે ઇન્દ્ર બલકારી. અહલ્યાને જોઈને ઇન્દ્ર પાગલ થયો. તમે જુઓ નારદ મુનિ સનકાદિક ક્રોધ વ્યાપ્યો અને વૈકુંઠના દ્વારેથી પાછા આવ્યા. વિશ્વ મોહિની કન્યાને જોઈને, જયંતીને જોઈને આ નારદજી પણ મોહ પામ્યા અને પરણ્યાનું મન થયું. એટલે કે જે ભૂલ ગયે શુદ્ધિ સારી. કેટલું જ્ઞાન એનું હતું તમે વિચાર કરો. છતાં પણ એ જ્ઞાન પ્રકૃતિના બળ આગળ કાંઈ કામ આવ્યું નથી. પ્રજ્ઞા બળ અને પુણ્ય બળ, કેટલા તપ એના. યોગ કરંતે યોગી મોહે વન મેં મોહે તપ ધારી લ્યો. ભરતજી જેવા જેના પિતા સ્વયં ભગવાન ઋષભદેવ હોય તો પણ એને માયા આટામાં લઈ લઈને મૃગના બાળને જોઈને મોહ પામે.
જૈમિની ઋષિ તમે જુઓ, ભગવાન વ્યાસજી કે લખી નાખો માત્રા સ્વસરા દુહિત રેવા વિજને તું વયસ થયા, કહે છે આ શ્લોક હું નહીં લખું, વિદ્વાન મોહ ન પામે. ત્યારે ભગવાન વ્યાસજી એને બેનનું રૂપ લીધું ને મેઘલી રાત જામી તો ભીંજાયેલા શરીરવાળા બેનને ઝૂંપડીમાં આશ્રય આપ્યો. પણ એના મનમાં એ જ રૂપ રમવા લાગ્યું અને અજવાસિયું ખોલીને અંદર પડ્યા અને આલિંગન દેવા જાય ત્યાં તો વ્યાસની દાઢી હાથમાં આવી. એટલે કહે છે વેદ પઢંતે પંડિત મોહે લ્યો. આવા મોટા ઋષિઓ પણ જેમને એક વેદ ભગવાન વ્યાસજીએ ભણાવેલો એ પણ માયાના બળ આગળ હારી ગયા છે. પ્રજ્ઞા બળ કે પુણ્ય બળ, માયાના બળ આગળ ભક્તો કામયાબ નીવડે નહીં. અને કહે છે ભૂલ ગયે શુદ્ધિ સારી, કોઈ ભાનસાન એને રહ્યા નથી. પંચ વિષય કે જાલ વિષય બંધન રચીએ જ ભારી. જો વચનામૃતમાં ભગવાન કે મોહ તે કેનું નામ, તો કે પંચ વિષયમાં જે આસક્તિ એનું નામ મોહ લ્યો. જેને પંચ વિષયની આસક્તિ તોડી માયાને તરી રહ્યો એમ જાણવું. તો આ પંચ વિષયના જાલમાંથી કોઈ નીકળી શકતા નથી. બ્રહ્માનંદ સ્વામી કે કોણ નીકળે, તો કહે છે બ્રહ્માનંદ શરણ મેં આયો લીજીએ મોહે ઉગારી લ્યો. સ્વામી કહે છે કે હું તમારા શરણમાં આવ્યો છું, પ્રભુના આશરે ગયા, પ્રભુનું બળ સ્વીકાર્યું ને તો ભગવાને બ્રહ્મ મુનિને માયામાંથી ખેંચી લીધા અને પોતાની પાસે કાયમ માટે રાખી લીધા અને અક્ષરશા સુખના અધિકારી કરી દીધા. જો એટલે કહે છે કે પ્રકૃતિનું બળ છે એ પિંડ બળ, પીઠ બળ, પુણ્ય બળ, પ્રજ્ઞા બળ કે પ્રાણ બળ કરતાં પણ અતિ અધિક છે. પણ એના કરતાં શ્રેષ્ઠ બળ કોઈ હોય તો એ છે પ્રભુનું બળ લ્યો. તો વચનામૃતમાં ભગવાન કહે છે કે સર્વ સાધનમાં એક સાધન આવી જાય એવું કયું એક બળવાન સાધન છે. પ્રથમના 33માં ત્યારે મહારાજ કહે છે એવું તો એક જ સાધન છે, ભગવાનનો આશરો લ્યો. પણ એ આશરામાં પોલ ન ચાલે. ભગવાન કહે આશરો અતિશય દ્રઢપણે જોઈએ. તો એ ભગવાનના આશરાનું બળ કહેતા ભગવાનનું બળ હોય ને તો એની આગળ બધા જ બળ પાણી ભરે લ્યો. માટે બધા જ બળને એક કોરે મૂકીને ભક્તો કોનું બળ રાખવું, પ્રભુનું બળ રાખવું લ્યો. દ્રૌપદીજી તમે જુઓ, જ્યારે યુધિષ્ઠિર જુગારમાં હારી ગયા, દુશાસન પકડીને લઈ આવ્યા ને ચીર ખેંચવા માંડ્યા, ત્યારે દ્રૌપદીજીને થયું કે હું મારી ઇજ્જત લૂંટાવા નહીં દઉં લ્યો. કારણ એને પીઠબળનો આશરો હતો કે મારા 5 પતિ છે, મહાસમર્થ અતિરથી છે, તો એ મારી ઇજ્જત લૂંટાવા નહીં દે. પણ કોઈએ સહાય ન કરી. સત્યા પુરુષો ભીષ્મ દાદા, દ્રોણ, એણે પણ કોઈએ સહાય કરી નહીં. ત્યારે થયું કે હવે હું પિંડબાળ મારે જાતે તાકાતથી સાડી પકડી રાખીશ. દાંતમાં સાડી કચકચાવીને 2 હાથે પકડી રાખી હો. પણ દુષ્ટ દુશાસન તો બહુ બળવાન હતો, એની આગળ આનું જોર ક્યાંથી ચાલે કયો. એ વખતે એને થયું કે નક્કી આ મને નવસ્ત્રી કરશે. ત્યારે છેલ્લે એણે ભગવાનને યાદ કર્યા છે. હવે પ્રભુના બળનો આશરો લીધો અને કૃષ્ણ એટલું ઉચ્ચારણ કર્યું ને ત્યાં તો ભગવાન આકાશમાં એને દેખાણા અને ચીર પૂરવાના ભગવાનને ચાલુ કર્યા લ્યો. એક પછી એક સાડી કાઢે અને બીજી પહેરાઈ જાય હો. 500 સાડી ખેંચતા ખેંચતા દુષ્ટ દુશાસન બહુ બળવાનને સમર્થ હતો, ચક્કર ખાઈને હેઠો પડી ગયો. ફરી પાછો ભાનમાં આવીને ખેંચવા માંડ્યો, પણ સાડી ન ખૂટી તો ન જ ખૂટી. દુશાસન કહે છે એ નારી કી સારી હે, આ સારી કી નારી. આ દ્રૌપદીની હાડી છે પછી હાડીની દ્રૌપદી બનેલી છે એ ખબર નથી પડતી. કે એક પછી એક 999 ચીર ભગવાને પૂર્યા છે. જો
અને છેલ્લે દુષ્ટ દુશાસન કે દુર્યોધન પોતાના બળ વડે પણ દ્રૌપદીજીને નવસ્ત્રી કરી શક્યા નહીં. આ પ્રભુના બળની તાકાત જુઓ તમે. પછી દ્રૌપદીજી પ્રભુને મળ્યા ત્યારે ભગવાનને કહે છે કે પ્રભુ આટલો આવવામાં વિલંબ હોય? ભગવાન કહે છે સાંભળ, 1 સેકન્ડનો વિલંબ મેં કર્યો નથી. અરે પ્રભુ, મારી ઇજ્જત જવાની તૈયારી હતી, જરાક તમે મોડા પડ્યા હોત તો ભગવાન કે હું તો બિફોર ટાઈમ હતો, તું યાદ કરે તો હું દયા કરું ને. ભગવાન કહે તને તો એમ હતું કે મારા 5 પતિ મને બચાવશે, ભીષ્મ ને દ્રોણ બચાવશે, કોઈએ ન બચાવ્યા. ત્યારે છેલ્લે આ તો છેલ્લું હથિયાર. ત્યાર પછી તને પિંડ બળ ઉપર ભરોસો હતો કે હું જાતે સાડી પકડી રાખીશ, દાંતમાં છેડો દબાવી રાખીશ, તોય તારાથી એ શક્ય ન બન્યું. ત્યારે તે મને યાદ કર્યો અને એ જ સેકન્ડે મેં સાડી પૂરી છે. માટે ભગવાન કે હું લેટ પડ્યો નથી. જો તો એટલે ભગવાન કહે છે કે આધાર પામવા જહો પ્રભુનો તો બંને હાથ સાવ નિરાધાર જોઈએ. એનો હાથ પકડતો નથી મારો પ્રભુ, જેના પર બીજાનો અધિકાર છે. ભગવાન કહે છે કે મારો સહારો જોઈતો હોય તો બીજા બધાનો સહારો તમે છોડી દો. સર્વથી નિરાધારને અનાથ બનીને આવો તો અનાથનો નાથ, નોધારાનો આધાર. ભગવાન કે મારા બિરુદ છે અને હું તમારી રક્ષા કરીશ ને કરીશ. લ્યો, દાદા ખાચરને પણ તમે જુઓ, પ્રભુનું બળ હતું તો જીવા ખાચર આદુ ખાઈને પાછળ પડ્યા હતા. કૃપા હોય ભગવાન કી તો બાલ બાંકા ન હોય. લ્યો, આકાશમાં જેટલા તારા છે એટલા શત્રુઓ કદાચ તમારા ઉપર ઝડુંબી રહ્યા હોય ને, જજુમી રહ્યા હોય, પણ જો ભગવાનની કૃપા તમારા ઉપર હોય ને તો કોઈ વાંકો વાળ કરી શકે નહીં. આજુબાજુના બધા રાજા મહારાજા, ભડલીવાળા ભાણ ખાચર ને આ વાદસુર ખાચર ને એ બધા દાદા ઉપર આદુ ખાઈને પડ્યા, ચડી પડ્યા હતા. જો પણ કોઈ દાદાનો વાંકો વાળ કરી શક્યા નહીં. દાદા ખાચર એકવાર સરકારી કામે તમે જુઓ, પોતાના રાજ્યનો સહી સિક્કો કરાવવા માટે ગવર્નર પાછળ ફરતા. 1 મહિનો ફર્યા પણ સહી સિક્કા ન થાય. ભગવાન કે લાડુબા જીવબા દાદો કેમ દેખા? મહારાજ તમે તો એને મૂક્યો છે સહી સિક્કા કરાવવા. ભગવાન કહે છે કે લખો કાગળ લખાયો. ભગવાને કે દાદાને માલુમ થાય કે આ ચિઠ્ઠી મળે એટલે તરત જ સરકારને સહી સિક્કા કરવા હોય તો ભલે, ન કરે તો કાંઈ નહીં, પાછો આવી જાજે. મેમકામાં દાદા ખાચર રહેતા, વઢવાણની નદીમાં એ વખતે અંગ્રેજ ગવર્નરનો પડાવ. ચિઠ્ઠી આવીને દાદાએ નક્કી કર્યું કે આજ ગવર્નરને મળીને જવું છે. સવારમાં આવ્યા 10 વાગે, ગવર્નર સાહેબને સલામ કરીને કહે છે રજા આપો, હું જાઉં છું ગઢડા. કેમ? સહી સિક્કા નથી કરાવવા. તો કે મહિનો થઈ ગયો, તમારી કાંઈ ઈચ્છા હોય એવું લાગતું નથી, મારા પ્રભુનો પત્ર આવ્યો છે, હું તો જાઉં છું. તો કે લાવો કાગળ. તરત જ સહી સિક્કા કરીને કાગળ આપી દીધો. લ્યો, દાદા ખાચર આવ્યા ઘરે એટલે વખાણ કરવા માંડ્યા. મહારાજ કે દાદો સહી સિક્કા કરાઈ આવ્યો. ભગવાન કહે છે, દાદા ખાચર કે મહારાજ આવા 1000 દાદા જાય તોય ગવર્નર સિક્કો મારે એમ હતો નહીં, આ તો તમારા કાગળે સિક્કો મરાયો છે. તો આ પ્રભુનું બળ જુઓ. દાદાને પોતાનું બળ સહેજ પણ નથી હો, ભગવાનના બળે દાદો જીવે છે. જુઓ, દાદા ખાચર કે મહારાજ ઉત્સવ સમયા કરવા છે. ભગવાન કહે છે દાદા રૂપિયા હોય એ પ્રમાણે થાય. ભગવાનને દાદા ખાચર કહે છે મહારાજ આ બધુંય તમારું દીધેલું છે, પહેલાં અમારી પાસે કાંઈ નહોતું, માટે રાજી થઈને આજ્ઞા આપો. બંને બહેનો પ્રભુ આમાં અમારું કાંઈ નથી, જે કાંઈ છે એ આપનું દીધેલું છે. તો આવી રીતે દાદા ખાચરે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી રાખેલું. તો ભગવાને એને સર્વ પ્રકારે રક્ષા કરી. દ્રઢ આશરાનું બળ ભગવાનનું હતું તો ભગવાને દાદાનો વાંકો વાળ પણ ન થવા દીધો અને સર્વ પ્રકારે એની ચડતી કળા થઈ. જો
કૌરવો અને પાંડવો વચ્ચે તમે જુઓ, જ્યારથી પાંડવોને લઈ અને કુંતાજી હસ્તિનાપુર આવ્યા ત્યારથી વેર ઝેરના બી વવાઈ ગયેલા. લ્યો, આખી જિંદગી કૌરવો પાંડવો પાછળ આદુ ખાઈને પડ્યા હતા. અને પાંડવોને એમાં પણ ભીમને તો ખાસ કરીને મારી નાખવા માટે કેટલી કોશિશો કરી. લ્યો, લાક્ષાગ્રહમાં બધાને બાળવાની કોશિશ કરી, પણ પ્રભુનો આસરાનું બળ હતું પાંડવોને, તો ભગવાને ત્યાં પણ રક્ષા કરી. ભીમને ઝેરના લાડુ ખવડાવી અને યમુનાના જળમાં ફેંકી દીધો. પાતાળમાં ગયો તો ઝેરી સર્પ કરડ્યા એમાં, અને એમાંથી ઉલટાનું ભીમની અંદર બળ વધ્યું તો 10,000 હાથીના બળવાળો ભીમ થઈ ગયો ને જીવતો પાછો આવ્યો. પછી પણ એ આ જુગારમાં હરાવી અને જંગલમાં મૂક્યા, રાક્ષસો દ્વારા મારવાની કોશિશ કરાવી, દુર્વાસાનો શાપ અપાવવાની કોશિશ કરાવી, પણ કોઈ કાર્ય એની ફાવી નહીં. વનવાસ વેઠી અને ગુપ્તવાસ પૂરો કરીને 13 વર્ષે પાછા આવ્યા. રાજ દેવાની ના પાડી ભગવાન વિષ્ટિ કરવા ગયા ત્યારે કે સુચ્યાગ્રમ નૈવ દાસ્યામી, 100ની અણી જેટલી જમીન નહીં આપું. લ્યો, ત્યારે ભગવાને પછી યુદ્ધ છેડ્યું. અને એ યુદ્ધમાં તમે જુઓ 11 અક્ષોણી સેના કૌરવોની હતી અને પાંડવોની તો કેટલી 7 અક્ષોણી હતી. અને આ બાજુ પાંડવોના સૈન્યમાં તો અતિરથી મહારથી બહુ ઓછા હતા, સામે કૌરવ પક્ષે તો કેટલાય હતા. એમાંય ભીષ્મ પિતા, જેને ભગવાન પરશુરામજી સાથે 10 દિવસ યુદ્ધ કરેલું છતાંય મચક નહોતી આપી. કર્ણ પણ પરશુરામનો શિષ્ય, જેની પાસે ભગવાન અર્જુન અને કૃષ્ણને મારવાના બાણ, એને કોણ મારી શકે? ગયો કવચ કુંડલ સાથે જન્મેલો ગુરુ દ્રોણ, એ પણ કોઈથી મરે એવા નહોતા. આ બધા, અને અશ્વત્થામાં પણ ચિરંજીવી તમે જુઓ. એ સિવાય શાલ્વ રાજા આદિ ઘણા બીજા રાજાઓ પણ આના પક્ષમાં હતા. છતાં પણ આ બાજુ ભગવાન કેવળ સારથી બની અને અર્જુનના પક્ષે રહ્યા. અર્જુનજીને ભગવાન કૃષ્ણનું બળ હતું તો 11 અક્ષોણી સેનાનો નાશ કરાવ્યો અને અર્જુનને પ્રભુએ વિજય અપાયો છો. એટલે ભગવાન વચનામૃતમાં પણ મધ્યના 66માં, લોયાના 2માં, અંત્યના 14માં ઘણા વચનામૃતમાં આસરાના બળની વાત કરે છે. લ્યો, કે ભગવાનનો આસરો હોય એનું શું લક્ષણ છે? નિત્યાનંદ સ્વામી કહે છે, મહારાજ જેને ભગવાન કહે છે કે જેને, નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ભગવાન કે જેને ભગવાનનો આશરો હોય એ તો ભગવાનને જ સર્વ સુખના દાતા જાણે. કંઈ પણ સુખની ઈચ્છા હોય તો પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ બીજા કોઈ થકી ઈચ્છા રાખે નહીં. અને ભગવાનની મરજી પ્રમાણે જ વર્તે એવા જેના લક્ષણ હોય એને જાણવું કે આ શરણાગત જીવ છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ભગવાનની માયા છે એ ભગવાનના ભક્તને દુઃખદાયી છે કે સુખદાયી છે? ત્યારે ભગવાન કહે છે ભગવાનના ભક્તને તો માયા અતિશય સુખદાયી છે. એને તો ઇન્દ્રિયો અંતઃકરણ રૂપ માયા છે એ ભગવાનનું ભજન કરવામાં મદદરૂપ થાય છે. અને જે ભગવાનથી વિમુખ જીવ છે એને ભગવાનની માયા છે એ અતિ દુઃખદાયક છે. તો જેને ભગવાનનું બળ છે, ભગવાનનો આશરો છે, મુક્તાનંદ સ્વામી કે મહારાજ તો પછી ધ્યાન ભજનમાં એ વિઘ્ન કેમ કરે છે? મહારાજ કે કાચો ભક્ત હોય અને વિઘ્ન કરે, અને પાકા ભક્તને તો ભગવાનની માયા છે એ ભગવાન ભજવામાં મદદ કરે છે. કાચા ભક્તની કસોટી કરે છે. માયા છે ને એ ભક્તો ધામમાં જવા માટેનું સેન્સર બોર્ડ છે. શું છે? સેન્સર બોર્ડ. પિક્ચર રિલીઝ થવાના હોય ને એ પહેલાં સેન્સર બોર્ડમાં જાય ને એમાં અયોગ્ય જે ચિત્રો કે ગાયન ડાયલોગ બધા હોય એ કાપી નાખે ને પછી એને ફાઇનલ કરે.
પણ અહીંના સેન્સર બોર્ડમાં તો હજી રૂપિયા આપીને બધું આખે આખું એમને એમ પિક્ચર રિલીઝ થઈ જાય, પરમિશન મળી જાય. પણ ભગવાનનું સેન્સર બોર્ડ જે માયા, એમાં જરાક જેટલી પણ કાચબ હોય તો એ ભગતને માયાના 8 આવરણ પાર અક્ષરધામમાં માયા જવા દે નહીં હો. એટલે આ ભગવાનનું સેન્સર બોર્ડ છે એ તો માયા કાચા ભક્તની કસોટી કરીને જો પાક્કો થઈ જાય તો ભગવાન કે એને માયા અતિશય સુખદાયક છે. એના ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા ભગવાનનું ધ્યાન, ભજન, કથા, વાર્તા, કીર્તન, ધૂન, સેવા, સત્સંગ, પ્રદક્ષિણા આ બધું કરીને એ જીવ છે એ ભગવાનના ધામને પામે. જો એટલે ભગવાન કહે છે કે માયાના બળ આગળ પણ ભગવાનનું બળ છે ને એ પ્રભુનું બળ અતિ અધિક છે. ભગવાનના બળ પાસે કોઈનું બળ ચાલતું નથી. તો આ મધ્યના 66માં આ વાત કરી. આસરાના બળની વાત પૂછે ભગવાન કે આસરાનું શું રૂપ છે? જો તો કે ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. કહે છે હે અર્જુન, તો બધા જ ધર્મનો ત્યાગ કરીને એક મારે શરણે આવ, હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું શોક ન કર લ્યો. વળી કહે છે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા. ભગવાન કહે છે આ દૈવી ત્રિગુણમયી મારી માયા છે ને એ તરવી અતિશય દુષ્કળ છે હો. પણ જો મારા શરણે આવે તો માયામ એતામ તરંતી તે. ભગવાન કહે છે એ માયાને તરી જાય છે. માટે ભગવાનનો બળ રાખે, એના આશરે જે જીવ જાય એને આવી દુષ્કર તરવી માયા પણ અતિશય સરળ થઈ જાય છે અને સહેજે સહેજે તરી જાય છે. વચનામૃતમાં ભગવાનને પ્રશ્ન પૂછ્યો નિત્યાનંદ સ્વામીને કે સ્વામી, સર્વથી શ્રેષ્ઠ કોઈ કલ્યાણનું સાધન હોય તો કયું છે? જ્યારે તમે એમ કહેશો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વડે આ જીવનું કલ્યાણ થાય, તો પછી એક ભગવાનના આશરા વડે કરીને જીવનું કલ્યાણ થાય એ વાતનો નિર્ધાર તો રહ્યો નહીં. તો એનું કેમ સમજવું? ત્યારે નિત્યાનંદ સ્વામીએ ઘણે પ્રકારે ઉત્તર કરવાની કોશિશ કરી, પણ ઉત્તર થયો નહીં. જો ત્યારે છેલ્લે ભગવાન શ્રી હરિ કહે છે સ્વામી, કલ્યાણ તો કેવળ ભગવાનના આશરા વડે કરીને જ છે, પણ ભગવાન અતિ સમર્થ. આગળ આપણે જોયું એમ બળવાનોમાં અતિ બળવાન મહાબલી શ્રેષ્ઠ સુરવીર કોઈ હોય તો એક ભગવાન સ્વામિનારાયણ છે. એવા ભગવાનને અતિ સમર્થ જાણી અને મહારાજ કે બ્રહ્મા, વિષ્ણુ, શિવ આદિક પણ ભગવાનની આજ્ઞાને વિશે વર્તે છે. એમ જાણી અને ભગવાનના ભક્ત છે એ પણ ભગવાનને રાજી કરવા માટે ભગવાનની આજ્ઞા છે એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક સાધનો કરે છે, પણ કલ્યાણ માટે નહીં. મહારાજ કે એ બધાય ભગવાનની પ્રસન્નતાના સાધન છે. કલ્યાણ તો કેવળ ભગવાનના આશરા વડે કરીને છે. ત્યારે એમ થાય કે તો પછી સાધન છોડી દઈએ. ભગવાન કે ના, ન અયમ આત્મા બલહીનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન. ઉપનિષદમાં ભગવાન કહે છે હું કોઈ માઈકાંગલા માણસને પણ મળતો નથી હો. બહુ જ્ઞાની હોય, વિદ્વાન હોય, શાસ્ત્રો શ્રવણ કરતો હોય એને હું મળતો નથી. લ્યો તો પછી કોને મળું? તો કે છે યમય વેશ વૃણુતે તનુ સ્વામ લભ્યસ્ય છે. ભગવાન કહે છે હું જેને મનમાં ઈચ્છા કરું કે આને મારું સ્વરૂપ પ્રાપ્ત થાવ, એને જ ભગવાન કે મારી પ્રાપ્તિ થાય છે. એટલે આપણે ભગવાનને રાજીપાના સાધન કરીએ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક શુભ ગુણો આપણે જો કેળવીએ, એ સાધન કરીએ તો ભગવાન આપણા ઉપર અતિશય પ્રસન્ન થાય અને આપણું કલ્યાણ
તો ભગવાનના આશ્રય વળે છે, પણ કેવળ આશરા નહીં, સાથે સાથે ભગવાનનો રાજીપો પણ મેળવવાનો છે. માટે ભગવાનની આજ્ઞારૂપ શિક્ષાપત્રી કે સત્સંગી જીવન વચનામૃતમાં જે કહ્યું છે એ પ્રમાણે ધર્મ નિયમમાં રહી અને ભગવાનની ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાને યુક્ત કરીશું તો આપણો દ્રઢ આશ્રય એના વડે કલ્યાણ અને આ સાધનો વડે પ્રભુ પ્રસન્નતા આપણને પ્રાપ્ત થશે. માટે ભક્તો પિંડ બળ કે પછી પીઠ બળ, આપણે હમણાં પ્રવચનમાં જોયું એમ ટીટોળીને તમે જુઓ ગરુડજીનું પીઠ બળ મળ્યું, ડૂબી જવું છે તે એમ આ દુબઈમાં ડૂબી ગયેલા આજે ભવસાગર તરવા માટે આ શિબિરમાં આવું સત્સંગીઓનું અને સ્વામી જેવા સત્પુરુષોનું, આ સંતોનું પીઠબળ વધારવા આવ્યા છે. અને આવી શિબિરો દ્વારા આ પીઠબળ, પુણ્ય બળ, પ્રજ્ઞા બળ, પ્રાણ બળ અને પ્રકૃતિ બળથી પણ પર છેલ્લે પ્રભુનું બળ, બધાય કહેતા ભગવાનના દ્રઢ આશરાનું બળ કેળવી અને અક્ષરધામના અધિકારી સર્વે થાય. એ જ આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી તથા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીના ચરણ કમળમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.